હવેલી મંદિરમાં નોંધાવેલ સેવા ભેટના સમાધાન રૂપે મળેલ પ્રસાદનો સ્વીકાર કે અસ્વીકાર કરવામાં કોઈ સિદ્ધાંત ભંગ થાય છે? એ પ્રસાદનો અસ્વીકાર અનાદર કરવો યોગ્ય છે? આનો હું જવાબ આપું. આ તમારા જેટલા પણ પ્રશ્નો છે એ બધાના મૂળમાં આ હવેલી અને મંદિર એ બહુ થોડોક ભારે શબ્દ છે. હવેલી કે મંદિરમાં નોંધાવેલી સેવાના સમાધાનના રૂપમાં મેળવેલો પ્રસાદ. હવે શ્રી પ્રહલાદજી ભક્તિ માર્ગને જણાવતા સપ્તમ સ્કંદમાં કહે છે કે યસ્ય આશીષ આશાસ્તે નસ ભૃત્ય સવૈ વણિક અને આશાસાનો નવૈ સ્વામી. કોઈ ગુરુ શિષ્ય મારી આટલી સેવા કરશે એવા ભાવથી અને એવા આશયથી અગર જો શિષ્ય કરે છે તો તેવા ગુરુને પણ પ્રહલાદજી ગુરુ કે સ્વામી માનવા તૈયાર નથી. પોતાના સેવક પાસેથી સેવાની પણ અપેક્ષા રાખ્યા વિના સેવક કે શિષ્યનું નિતરામ કલ્યાણ કરવું એ જ ભાવના સ્વામી અને ગુરુમાં હોવી જોઈએ. તેવી જ રીતે સેવક યા શિષ્ય પણ યસ્ય આશીષ આશાસ્તે જે પ્રણામ કરે છે પણ આશીર્વાદની આશા રાખીને કે આમને પ્રણામ કરીશું તો આશીર્વાદ મળશે, તો નસભૃત્ય સવૈ વણિક આવા આશીર્વાદ મેળવવાનું અને આવા આશીર્વાદ મેળવવા માટેના પ્રણામનું દાખલો આપણને મહાભારતમાં મળે છે કે ભગવાને દ્રૌપદીને ભીષ્મ પિતામહની પાસે મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં ભીષ્મ પિતામહ પાસે રાત્રિના દ્રૌપદીને કહ્યું કે તું એમને પ્રણામ કર. તો કે શા માટે? તો કે તું પ્રણામ કરી આવ પછી તને ખબર પડશે. એટલે જેવા દ્રૌપદી એમને પ્રણામ કર્યા, અંધારામાં એમને કંઈ દેખાયું ને એમણે આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે પછી જ્યાં મોડું જેવું તો દ્રૌપદી હવે આવતીકાલે એના 5 વરોને મારવાના છે. આવતીકાલે એના 5 વરોને મારવા માટે એમણે શસ્ત્ર ઉઠાવવાનું છે, 5 પાંડવોને. અને આ બાજુથી આશીર્વાદ આપ્યા છે કે અખંડ સૌભાગ્યવતી ભવ. હવે જો મારે છે તો એમનું વચન મિથ્યા જાય છે. એટલે ભીષ્મ પિતામહ સમજી ગયા કે જરૂર તારી સાથે કોઈને કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ આવેલો હોવો જોઈએ. તો મતલબ કે અહીંયા દ્રૌપદીએ જે પ્રણામ કરવા ગઈ એ પ્રણામ આદર કેવલ કે પછી કોઈ વિશેષ ભાવ નહીં, પરંતુ આમને હું પ્રણામ કરીશ તો મને આશીર્વાદ મળશે. સ્ત્રીને આશીર્વાદ હંમેશા એ જ અપાય કે અખંડ સૌભાગ્યવતી ભવ. તો તે વખતે અહીંયા સેવક ભાવે કે શિષ્ય ભાવે પ્રણામ નથી. સેવકનું કે શિષ્યનું કર્તવ્ય છે અને એના હૃદયનો ભાવ જ છે કે પોતાના ગુરુને કે પોતાના સ્વામીને પ્રણામ કરવા. તેવી રીતે તમે મંદિરમાં જે સેવા ભેટ નોંધાવી એ કયા બેઝ ઉપર? દ્રૌપદી જેવી કે સેવક ભાવે? અને તે વખતે જે લેનાર છે એ પણ ગુરુ કે સ્વામી છે કે વાણિયા છે? કારણ કે એને ભાગવતજી વાણિયા કહે છે. પૈસા લઈ અને માલ આપવો, પૈસા લઈ અને માલ આપવો. તો પૈસા લઈ અને માલ આપવાની રીત છે કે નહીં? મારે આનું કલ્યાણ કરવા માટે મારે આને પ્રસાદ આપવો છે. હવે દરેક જગ્યાએ જે શું બની રહ્યું છે એ મારે મારા મોઢેથી બોલવું નથી, એ તમારે બધાએ આપસમાં સમજી લેવાનું છે કે શું બની રહ્યું છે.
તો તે વખતે આ વાણિયાગીરીનો ઉત્તર હું કેવી રીતે આપું? તમે અગર જે ભાવથી તમે નોંધાવ્યું છે, એક હું વડોદરાનો તમને દાખલો આપું બનેલો, કે વડોદરાના એક મંદિરમાં બહુ સુંદર રસોઈ બને અને ઠાકોરજીને બહુ સુંદર ભોગ આવે અને એટલી સ્વાદિષ્ટ આવે, પણ એક બહેનનો છોકરો એ કોઈ દિવસ પણ મંદિરમાં જાય નહીં, અને મંદિરનો પ્રસાદ આવે તો ત્યાંથી દૂર ભાગે, એને હોટલનું જ ભાવે. હવે એક દિવસે એને રાજભોગ નોંધાયો, એટલે પેલી માં પાછળ પડી ગઈ, ના બેટા આજે તું ખાજ ખા, એટલે એણે પ્રસાદ ખાવાને ખાતર ખાધો. એને એટલો બધો ટેસ્ટમાં લાગ્યો, એણે કહ્યું કે મમ્મી હવે તો આપણે આજથી છે ને દર અઠવાડિયે એક રાજભોગ નોંધાવી દેવો. હોટલના કરતાં પણ સ્વાદિષ્ટ અને હોટલના કરતાં સસ્તું. તો તમે જે સેવા ભેટ નોંધાવી છે અને એનું પાછું મેં જે તમને સમાધાન આપ્યું એ પણ શું સમજીને આપ્યું? વેપારી પૈસા જોઈને માલ આપે. તમે એને કહ્યું કે મારી પાસે 200 રૂપિયા છે અને મને ચોખા આપો, તો 200 રૂપિયાની અંદર મને 5 કિલો ચોખા આપો. હવે 200 રૂપિયાની અંદર જે જાતના ચોખા એને અપાતા હશે તે વેપારી આપશે, પછી બાસમતી નહીં આપે એને. કેમ નહીં આપે? કારણ કે 200 રૂપિયામાં 5 કિલો બાસમતી ન આવે. તેવી રીતે તમે જ્યારે ભેટ નોંધાવી તે વખતે એ ગણતરી કરીને કે આના આટલા રૂપિયા, એના બરાબરમાં આટલો પ્રસાદ. તમને પ્રસાદ આપવો, પ્રસાદનો અર્થ થાય છે, પ્રસાદ શબ્દ સંસ્કૃત છે અને પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસન્નતાથી, પોતાની ખુશીથી, રાજી થઈને આપણે કોઈ વસ્તુ આપીએ એ પ્રસાદ કહેવાય. હવે અહીં પ્રસન્નતા શેની છે એ તમારે વિચારી લેવાનું. એટલે જો તમે તેવી ભેટ આપી હોય તો તે પણ તમારી મિસ્ટેક છે. તેવી ભેટ આપીને એના બદલામાં મેળવવું એ પણ તમારી મિસ્ટેક છે. હું એક વાત ચોક્કસ કહીશ કે આપણે આપણા જીવનમાં દોષો ઘણા છે અને આપણે જીવનમાં ડગલે ને પગલે પાપ કાર્યો કરતા આવ્યા છીએ અને કરી રહ્યા છીએ. તેમ છતાં પણ આપણે એટલી ઈમાનદારી તો ચોક્કસ રાખીએ કે આપણે ધર્મના નામ પર અને ભગવાનના નામ પર કોઈ ખોટું કામ ન કરીએ. આપણે ધર્મના નામ પર, સંપ્રદાયના નામ પર કે ઈશ્વરના નામ પર આપણે ખોટું કામ ન કરીએ એ આપણા દરેકને માટે કલ્યાણનો વિષય છે. એટલે આપણે ધર્મથી અને સંપ્રદાયના અને ભક્તિ માર્ગના કાયદા મુજબ તમે ક્યાંય પણ કોઈ પણ તમે સેવા ભેટ આપો અને ત્યાંથી તમને પ્રસન્નતાપૂર્વક પુષ્ટિ માર્ગના કાયદામાં રહી અને ભક્તિ માર્ગના સિદ્ધાંતોને જાળવી અને અગર જો તમને પ્રસાદ આપવામાં આવે છે તો એને સ્વીકારવામાં ક્યાંય વાંધો નથી. અને આવો જો નથી અને છતાં પણ તમને જો આપવામાં આવે તો એવા પ્રસાદનો ઇનકાર કરવામાં પણ તમને કોઈ દોષ લાગતો નથી, કારણ કે આપણા સિદ્ધાંતમાં આવતું નથી. દાખલા તરીકે કોઈક જગ્યાએ કોઈક વ્યક્તિએ તમને કહ્યું કે આ ભગવાનનો પ્રસાદ, બરાબર, આ ભગવાનનો પ્રસાદ. હવે એ વ્યક્તિ કાંદા લસણ ખાય છે અને એને ભગવાનને ભોગ ધર્યા છે. બોલો તમારે લેવો પ્રસાદ? તો એ પ્રસાદનું આપણે ના કહીએ. તમે પાક વસ્તુને, ધારો કે તમારો કોઈ મુસ્લિમ મિત્ર છે અને બકરી ઈદને દિવસે તમે એને મળ્યા અને એણે જો બકરી ઈદનો જો તમને પ્રસાદ આપ્યો, તમે લેશો? તો તેની ના કહેવા, ભાઈ અમને નહીં ખપે. જે વસ્તુ અમારા સિદ્ધાંતમાં કે અમારી મર્યાદામાં કે અમારા નીતિ ન્યાયની અંદર જે નથી આવતું તે અમે લેતા નથી. એ ના કહેવામાં તમને કોઈ દોષ લાગતો નથી. અને આવો જ્યાં છે અને જો કોઈ પ્રસન્નતાથી તમને આપે છે તો તે લેવામાં પણ તમને કોઈ દોષ નથી. હવે બીજો પ્રશ્ન છે, અર્ધભુક્ત સામીભુક્તનો અર્થ શું?
અર્ધભુક્ત અને સામીભુક્તનો અર્થ શું? પ્રભુને અર્ધભુક્ત સામગ્રી કેમ ન ધરાવાય? અર્ધભુક્ત, સામી એટલે અર્ધ, અડધું, અને ભુક્ત એટલે ભોગવેલું, ભોગ કરાયેલું. અડધું ભોગ કરાયેલું, બાકીનું જે બચેલું, અડધું ભોગ કરતાં બાકીનું જે અડધું બચેલું એને અર્ધભુક્ત કહેવાય. એ અર્ધભુક્ત પુષ્ટિ માર્ગમાં ન કરવું એમ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં નિષેધ કરે છે. નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. એટલે અડધું ભોગવાયેલાનો પછી શ્રી ગોકુળનાથજીએ પોતાની ટીકામાં એનો ખુલાસો આપ્યો કે તમે બજારમાંથી 4 કેળા ખરીદ્યા, બજારમાંથી તમે 4 કેળા ખરીદ્યા, એમાંથી તમે 2 કેળા તમે ખાધા કે તમે તમારા કોઈ પુત્રને કે તમારા મિત્રને તમે ખવડાવ્યા. હવે બચ્યા કેટલા? ધ્યાન રાખજો, બચ્યા શેનાથી બચ્યા? તમારો ભોગ કરાવતા, ભોગ કરતા 2 કેળાનો ભોગ કરતા બાકી બચેલા 2, તો જે બાકી બચેલું છે એ અર્ધભુક્ત કહેવાય. એ 2 કેળા તમે ભગવાનને અગર જો અર્પણ કરો છો તો એ કરવો નહીં. જેમ કે હવે બીજી વસ્તુ એ છે કે આજે ઘણા લોકો મર્યાદા માર્ગમાં કે બીજા કેટલાક લોકો અણસમજને કારણે એવી મિસ્ટેક કરતા હોય છે કે એક રસોઈ બનાવી, હવે રસોઈમાંથી ભગવાનને ભોગ આપવો જોઈએ એટલે શું કરે કે થાળ અલગ કાઢે, થાળ અલગ કાઢે અને એના ભગવાનને ભોગ આવતા પહેલાં બધી જ વસ્તુઓ પોતાના પરિવારને જમાડી દે અને સૌથી છેલ્લે પછી જે બચેલી જે થાળ છે એ ભગવાનને ભોગ ધરે. ત્યારે એવો અર્ધભુક્ત પદાર્થ એ દૂષિત છે અને એ બીજાને અપાય નહીં, ભગવાનને ધરાય નહીં, એ અર્ધભુક્ત કહેવાય. એની અંદર જ એક બીજો પ્રશ્ન છે કે કયા સંજોગો અને સંદર્ભમાં પ્રભુને અંગીકાર થનાર સામગ્રી અર્ધભુક્ત કહી શકાય? ફરીથી કહું, કયા સંજોગો અને સંદર્ભમાં પ્રભુને અંગીકાર થનાર સામગ્રી અર્ધભુક્ત કહી શકાય? કે બાકીના બચેલા 2 કેળા અથવા તો અલગ કાઢેલો થાળ કે જેને પહેલાં ભોગ થઈ ગયો છે, જેનો જે પહેલાં ભોગ થઈ ગયો છે, તો એ ભોગ થઈ ગયેલો પદાર્થ એ અર્ધભુક્ત છે. બાકીનો બચેલો તો એ પદાર્થ ભગવાનને અર્પણ કરાતો નથી. એટલે તમે જે વસ્તુ કારણ કેમ નથી લેવાતું એનું કારણ એ છે કે જે તમે એ વસ્તુ ભગવાનને ભોગ ધરો છો, તમે એકવાર તમે એક રસોઈ બનાવી, તો રસોઈ બનાવ્યા પછીથી તમે તમારા પરિવારને કે તમે પોતે જમી લીધી અને પછી તમે જ્યારે બાકીની જે પદાર્થ છે એ ભગવાનને જ્યારે ભોગ ધરો છો ને પાછો આવે છે ત્યારે આ વસ્તુ ભગવાને મને પાછી આપી એવો ભાવ તમારામાં રહેતો નથી. પછી ભગવદ દત્ત એ પ્રસાદ છે, ભગવદ દત્ત ભગવાને આપ્યું એ પ્રસાદ છે અને પછી એમાં તમારો એ ભાવ રહેતો નથી, માટે એ અર્ધભુક્ત વસ્તુ ભગવાનને અર્પણ કરાતી નથી. આગળનો એક પ્રશ્ન છે, હવેલીમાં સેવા ભેટ રૂપે આપેલી સામગ્રી જેવી કે ધાન્ય, ઘી, ગોળ વગેરે જો ઠાકોરજીના ભોગમાં વિનિયોગ થઈ શકે એના કરતાં ઘણી અધિક હોય તો એનો બગડી ન જાય માટે ઉપયોગ વૈષ્ણવોને ભોજન લેવડાવવા માટે કરવામાં કોઈ સિદ્ધાંત ભંગ થાય? પહેલી વસ્તુ તો એ છે કે જે વસ્તુ ઠાકોરજીને ઘી, અનાજ, ગોળ, તેલ, ઘી, લૂણ, મરચું વગેરે જે ભેટ કરાયું છે, અપાયું છે, એ વસ્તુ ભગવાનના ભોગને માટે અપાય છે.
એનો બીજો કોઈ ઉપયોગ કરવાની તમારી પાસે કોઈ સત્તા છે? આ પ્રશ્ન પહેલાં આવીને ઊભો રહેશે. ભાઈ, ભગવાનને આપેલી વસ્તુને ભગવાનને તમને વહીવટદાર તરીકે એવા નિમેલ કે મારા પૈસાનો તું જે ફાવે તે ઉપયોગ કરજે. તમે જો ટ્રસ્ટી તરીકે પણ જો ગણો તો ટ્રસ્ટીનો અર્થ શું થાય? પૈસાનો ગમે તે ઉપયોગ કરો પોતાને મન મુતાબિક, કે જે તે હેતુમાં એનો ઉપયોગ કરવો. ટ્રસ્ટી કોને કહેવાય? આપણે આ પૈસાના ટ્રસ્ટી છીએ. એક 10 લાખ રૂપિયા મૂક્યા છે કે આ 10 લાખ રૂપિયાના ફલાણા ભાઈ ટ્રસ્ટી, પણ એ કન્ડિશનલ છે કે આ 10 લાખ રૂપિયાનો ઉપયોગ શિક્ષણ ખાતામાં કરવો, શિક્ષણમાં બાળકોના ભણાવવામાં કરવો. તો તે વખતે તમારી પાસે ટ્રસ્ટી તરીકે સત્તા છે કે તમે શિક્ષણમાં ન પણ વાપરો અને તમે આરોગ્યમાં વાપરો? એવી સત્તા છે? તો ટ્રસ્ટી તરીકે તમારી જવાબદારી છે કે તમારે એ પૈસાનો ઉપયોગ કેવળ શિક્ષણ ખાતામાં આપનારે જે ઉદ્દેશથી આપ્યા છે તેની અંદર કરવો. હવે રહી વાત કે વધારે પડતું આવી જાય તો તમે લેવાનું બંધ કરી દો, તમારા જરૂરિયાત કરતાં વધારે. કોઈ દરજી તમને 6 ફૂટનો અગર જો ડગલો બનાવી આપે તો કે તમારે પહેરી લેવો જરૂર નથી. તમારે કહ્યું ભાઈ મને આટલા ફૂટનો આપ, મારી આ સાઇઝ છે. તો જેમ પોતાની સાઇઝથી આપણે કપડાં લઈએ છીએ, બજારમાં પણ જઈએ ત્યારે બધી જ સાઇઝના કપડાં મળે છે, એમાં આપણે આપણી સાઇઝનું કપડું લઈ આવીએ છીએ. તેવી રીતે તમે ધારો કે તમારી પાસે આ બધી વસ્તુ આવે છે તો તમારા ઉપયોગ જેટલી લઈને બાકીની બંધ કરી દો. બાકી તમને બીજી જગ્યામાં, કારણ કે આપનારે જે હેતુથી આપ્યા છે અને તમે એ હેતુથી એનો સ્વીકાર કર્યો છે, તો પછી તમે બંધાયેલા છો એ હેતુમાં એ પૈસો વાપરવા માટે. એની અંદરનો જ એક પેટા પ્રશ્ન છે કે વધારાની સામગ્રી વૈષ્ણવો માટે મંદિર દ્વારા ખરીદી લેવાય અને એ પૈસા શ્રીજીના ભંડારની ખરીદી માટે અલગ રાખવામાં આવે તો ભંડારામાં બાકી રહેલી સામગ્રી શું અર્ધભુક્ત કહેવાય? વધારાની સામગ્રી વૈષ્ણવો માટે મંદિર દ્વારા ખરીદી લેવાય અને એ પૈસા શ્રીજીના ભંડારની ખરીદી માટે અલગ રાખવામાં આવે તો ભંડારામાં બાકી રહેલી સામગ્રી અર્ધભુક્ત કહેવાય. આમાં પણ એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે વેચનારને વેચવાની સત્તા છે? વેચનારને વેચવાની સત્તા છે કે નથી? મંદિર પાસેથી તમે ધારો કે 10 ડબ્બા ઘી ખરીદી લીધું, પણ મંદિરના ટ્રસ્ટીઓને એ 10 ડબ્બા ઘી વેચવાની સત્તા છે? આજના તમારા ટ્રસ્ટના કાયદાઓમાં પણ તમારે જ્યારે ટ્રસ્ટની કોઈ જમીન કે મિલકત વેચવી હોય તો એને માટે પણ તમને ટ્રસ્ટીઓને સત્તા નથી, તમારે ચેરિટી કમિશનરની પરવાનગી લેવી પડે છે. તો અહીં તમારે ભગવાનની પરવાનગી લેવી પડે કે જે આપણી પાસે આટલા ડબ્બા પડ્યા છે એમાંથી આટલા ડબ્બા વેચી દઉં. તમે માલિક નથી. તમે એક બાજુથી તમારી જાતને ટ્રસ્ટી તરીકે જાહેર કરો છો અને બીજી બાજુથી તમારા મન મુતાબિક નિર્ણયો કરી અને મન મુતાબિક તમે એનો ઉપયોગ કરવા માગો છો. આ બંને વસ્તુ વચ્ચે ક્રોસ છે. એટલે જે ભગવાનને ભેટમાં આવેલી વસ્તુ છે એને વેચવાનો તમને અધિકાર નથી. અને ભગવાને કોઈ જગ્યાએ એવું ઓબ્જેક્શન જાહેર કર્યું નથી કે હું આટલું જ ખાઈશ. આ પણ એક બીજી વાત છે. આપણે જે માનીએ છીએ કે ઠાકોરજીને 2 ડબ્બા ઘીનો મોહનથાળ ધરીશું તો જ ઠાકોરજી આરોગશે, એવું પણ નથી. તમે 200 ગ્રામનો મોહનથાળ ધરશો તોય ઠાકોરજી આરોગશે.
અને એવું પણ નથી કે તમે 5 ડબ્બા ધરશો તો ભગવાન નહીં ખાય, એમની પેટની લિમિટ આટલી છે, એવું પણ નથી. તો પછી વધારાનું, જરૂર કરતાં વધારાનું, એ જરૂર તો તમે ઊભી કરી છે, ભગવાનની જરૂરિયાત નથી. એટલે સૌથી ઉત્તમ વસ્તુ એ જ છે કે દરેક જગ્યાએ આવી જગ્યાઓમાં પોતાની જરૂરિયાત કરતાં વધારે કોઈ પણ વસ્તુ લેવી કે રાખવી નહીં, જેમાં આપણાથી નહીં પહોંચાતું હોય. ધારો કે તમે રસ્તે ચાલતા માણસને એક મોટર કાર પ્રેઝન્ટ આપો, પણ એ વખતે એ લેનારે એટલું જોઈ લેવું કે ભાઈ એને તમે કન્ડિશન કરી, બે તને કાર ભેટ મેં આપી, પણ એને જોવું જ પડશે કે આ કારને સાચવવાની મારામાં તૈયારી છે, એટલા પૈસા હું લાવી શકીશ. એક ટાયર ફાટી ગયું તેને સીવડાવી શકીશ. જેના ગજવામાં 5 રૂપિયા નથી એ 25 રૂપિયાનું ટાયર ક્યાંથી સીવડાવશે? તો તે વખતે એને ના જ કહેવી પડે કે ભાઈ મારે તારી મોટર જોઈતી નથી. પછી પેલો એમ વિચારે કે કંઈ નહીં અત્યારે આપવા દે નહીં, પછી વેચી નાખીશું, તો એની બેઈમાની કહેવાય. એ લેતી વખતે એની બેઈમાની. આવવા દો ને, એકવાર આવતું હોય તો આવવા દો ને. આવતી લક્ષ્મીને ચાંદલો કરતી હોય તો તારે મોઢું ધોવા નહીં જવું, આ એવી બેઈમાની છે. એટલે સૌથી ઉત્તમ વસ્તુ એ જ છે કે આપણે આપણી જરૂરિયાતથી બહાર જવાની જરૂરિયાત જ નથી. ધારો કે દેવ મંદિર છે, જાહેર મંદિર છે, તો તેમાં તમારી જરૂરિયાત મુજબ તમે લો, અથવા તો જે વસ્તુ ભગવાનને માટે અપાઈ છે તે વસ્તુ ભગવાનને તમે અર્પણ કરી, ભગવાનને નિવેદન કરીને તેનો ઉપયોગ કરી નાખો. એમાં તમને શું ડિફિકલ્ટી પડે છે? તમે કોઈ દિવસે 2 ડબ્બાની જગ્યાએ અગર જો 5 ડબ્બા ભગવાનના સામગ્રી બનાવી તો તમને કોઈ દંડો મારવાના છે કે તમને કોઈ નરકમાં મોકલવાનું છે? એટલે આ પ્રશ્ન જ આવતો નથી. ભલે. હવે અંતિમ પ્રશ્ન છે. આગળના પ્રશ્નના સંદર્ભમાં આ પ્રશ્ન છે, ખરીદી લીધી છે એવી સામગ્રીમાંથી બનાવેલા ભોજનને દેવદ્રવ્ય માનીને વૈષ્ણવોએ એનો અસ્વીકાર કરવો જોઈએ, એવો કોઈ વૈષ્ણવ પ્રોટોકોલ છે? ભાઈ, હું તમને એક સવાલ પૂછું કે એક માણસે 4 જણાએ મળી અને ચોરી કરી, 4 જણાએ મળી અને ચોરી કરી. હવે ચોરી કર્યા પછી 4 જણામાં જે ભાગ પાડવામાં ગરબડ આવી, પેલો કે તે ભાગ મારો ભાગ આટલો, આ ભાગ આટલો. હવે એ ગરબડ પડી તો એ ન્યાયાધીશ પાસે જો જાય કે તમે ન્યાય કરો કે કોને કેટલો ભાગ મળવો જોઈએ, તો ન્યાયાધીશ શું ન્યાય કરશે? જ્યાં બેઝિકલ તમને કોઈને જ લેવાનો રાઈટ નથી આ ચોરી કરીને, ત્યાં પછી આમાં દોષ છે કે ગુણ છે એ વિચારવાનો પ્રશ્ન આવતો જ નથી. બેઝિકલ જ દોષ છે. પૂજ્ય મહારાજ શ્રી, દેવદ્રવ્ય તથા અર્ધભુક્ત સામગ્રી વિશેના પ્રશ્નોનું સવિસ્તાર સમાધાન કરવા માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે પછીના પ્રશ્નો હવેલીમાં બિરાજમાન પ્રભુ સમક્ષ વૈષ્ણવોનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ વિશેના છે. આ પ્રશ્નોનું સમાધાન કરવા સૌ વૈષ્ણવોમાંથી હસમુખભાઈ શાહ આપને નિવેદન કરે છે. એમાંનો પહેલો પ્રશ્ન છે, હવેલીમાં બિરાજમાન ઠાકોરજીની સમક્ષ વૈષ્ણવે કયા પ્રોટોકોલ્સનું પાલન કરવું જોઈએ? પહેરવેશ, બેસવા ઉઠવા, વાણી, વર્તન અને અન્ય મર્યાદાઓમાં. ઠાકોરજી સમક્ષ પહેરવેશ, વાણી, વર્તન વગેરે સંબંધી જે પ્રોટોકોલ છે એમાં ભગવાનને કોઈ પણ ડ્રેસની એલર્જી નથી કે ભાઈ આ એલર્જી, જેમ કે કોઈને મોગરાના ફૂલની એલર્જી હોય અને એને મોગરાની માળા પહેરાવો તો એને છીંક આવવા લાગી જાય. એવી તમે અગર જો પેન્ટ પહેરીને ભગવાનની સામે ઊભા છો, કે તમે સ્કર્ટ બ્લાઉઝ પહેરીને ઊભા છો, કે તમે ડ્રેસ પહેરીને ઊભા છો, તો ભગવાનને એનાથી છીંક આવવાની નથી, એલર્જી નથી. આ એક. એટલે જ્યાં સુધી ભગવાનનો પ્રશ્ન છે
તમે કોઈ પણ ડ્રેસથી અને કોઈ પણ વેશથી તમે ભગવાનની સામે ઉપસ્થિત થઈ શકો છો. સવાલ છે આપણી સભ્યતાનો અને આપણે સમાજમાં છીએ તેનો. તો જેમાં આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે મુજબ આપણો પહેરવેશ ભગવાનની સામે પણ હોવો જોઈએ અને ભગવાનના વિના પણ હોવો જોઈએ. હવે એમાં તમને તમારી સંસ્કૃતિ માટે તમને જેટલો આગ્રહ અને આદર છે તે મુજબ તમે તે પ્રકારના વેશને તમે ધારણ કરશો. પણ જ્યાં સુધી ઠાકોરજીની સેવાનો પ્રશ્ન છે, ઠાકોરજીની સેવાનો પ્રશ્ન છે, આપણે ચોક્કસ એટલી મર્યાદા રાખવી જોઈએ કે ઠાકોરજીની સેવામાં આપણે આપણી ભારતીય વેશભૂષા ધારણ કરી અને આપણે ઠાકોરજીની સેવા કરીએ. જેમ પરણતી વખતે પરણવાની એક સ્વતંત્ર વેશભૂષા હોય છે. જો કે તમે પંચું પહેરીને પણ પરણવા બેસો તો કોઈ કાયદામાં ના નહીં કહી શકે તું પંચું પહેરી બેઠો તો પરણવા એટલે તું હસબન્ડ નહીં કહેવાય, એવું કોઈ કહી શકતું નથી. છતાં પણ આપણે જેમ એક પરણવાનો એક ડ્રેસ જુદો છે. પરણતી વખતે ચાહે તો આપણે સૂટ પહેરીએ કે પછી શેરવાની પહેરીએ, પણ એની અંદર પણ એક ટિપિકલ પહેરવાનો વેશ છે. તેવી રીતે ઠાકોરજીની સેવાની અંદર પણ આપણે આપણી ભારતીય સંસ્કૃતિને અનુકૂળ જે વેશભૂષા છે, જે સ્વીકારેલી છે, એને આપણે સ્વીકારવી જોઈએ. બીજી એટલા માટે મેં કહ્યું કે બીજો કોઈ ડ્રેસ પહેરનારો વ્યક્તિ અગર જો ભગવાનનું ભજન કરે છે તો ભગવાન એના પર નારાજ નહીં થાય કે તે ધોતી પહેર્યા વગર તે મારું ભજન કર્યું માટે હું તારી સાથે નહીં બોલું, એવી કિટ્ટા નહીં કરે. એટલે વેશભૂષા. હવે વાણી, તો વાણીની અંદર હંમેશા જેની અંદર આપણામાંથી અહંકાર, લોભ અને વિષય વૃત્તિઓ બહાર પ્રકટ સ્પષ્ટ ન થતી હોય, ઉછળતી ન હોય, એવી વાણી આપણે ભગવાનની આગળ ઉચ્ચારવી જોઈએ. ભગવાન આગળ હંમેશા જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે સેવક ભાવની અને દાસ ભાવની જે નમ્ર વાણી છે એ બોલવી જોઈએ. અને આ પ્રોટોકોલ શ્રી મહાપ્રભુજીએ આપણને વિવેક ધર્યાશ્રય ગ્રંથમાં બતાવ્યો છે કે એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયે. તમારે ચિત્તમાં પણ એનું જ ભાવન કરવું અને વાણીથી પણ એ જ બોલવું. તો શું બોલવું અને શું ભાવન કરવું? ઐહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ દુઃખહાનૌ તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્તદ્રોહે ભક્તિભાવે ભક્તૈશ્ચાતિક્રમે કૃતે. આ બધી જ બાબતોમાં તમારા જીવનમાં તમને કોઈ એમ બોલે કે ભાઈ આ તમારું બહુ ખોટું, ઠાકોરજીને જે ગમે, ઠાકોરજી જે કર્યું તે ઉત્તમ. એટલે આ રીતની આ મેં કર્યું, આજે તમે બહુ સુંદર શૃંગાર કર્યા, તમે ઠાકોરજી જેવા કરાવ્યા તેવા થયા. હા, તમે બહુ સુંદર, હા એ તો મને બહુ જૂની પ્રેક્ટિસ છે. એ તમારો અહંકાર એ ઠાકોરજી આગળ ન બોલવો જોઈએ. એ અહંકાર તમારે ત્યાં ઉગલવો નહીં જોઈએ, કારણ કે અહંકાર એ ઝેર છે અને ભક્તિમાં આપણે ઝેર નહીં ઉગલવું જોઈએ. બોલો હવે કંઈ નિબસ જાય. એટલે પહેરવેશ, બેસવા ઉઠવા, વાણી, વર્તન, અન્ય મર્યાદા. બેસવા ઉઠવામાં પણ તમારે એ જ જે આપણો સેવક ભાવ જેની અંદર સ્થિતિ કરતો હોય તે વસ્તુ આપણે બેસવા ઉઠવામાં પણ રાખવી. જેમ કે દાખલા તરીકે ઠાકોરજી જ્યાં બિરાજે છે ત્યાં આપણે ખુરશી પર બેસવું. એક વખત એક જગ્યાએ મુંબઈમાં મારે એવો પ્રસંગ આવેલો કે ક્યાંક જમીનની અંદર આમ ત્યાં આખું મોટું ગ્રાઉન્ડ ને એની અંદર ઠાકોરજીના દર્શન ખોલેલા, અને હું પહોંચ્યો એટલે મને પણ એક આસન બિછાવેલું હતું. મને કે આપ આના પર બિરાજો. મેં કહું હું ભગવાનની સામે કોઈ દિવસ પણ આસન પર બેસું નહીં. કેમ? તો કે આ તો ધૂળ છે, જમીન છે, બિલકુલ બહુ ખરાબ છે આ તો. મેં કહું જે હોય તે, પણ ભગવાનની આગળ હું આસન પર બેસું એવી મારી યોગ્યતા નથી, એટલે હું જમીન પર બેસીશ.
તેવી જ રીતે આપણા બેસવા ઉઠવામાં ઠાકોરજી આગળ પગ પર પગ ચડાવીને અદબ મારીને આમ ઠાકોરજી આગળ આપણે બેઠા. હવે અદબ ભગવાનની આગળ નહીં મારવી. કેમ નહીં મારવી? કારણ કે આ અદબ છે ને એ સમથિંગનેસનું લક્ષણ છે. હું પણ કંઈક છું ત્યારે આપણાથી ઓટોમેટિક આમ અદબ લાગી જાય છે. મિસ્ટર તમે શું સમજો છો મને? હું આપનો દાસ છું, આમ અદબ મારીને ન બોલાય, એમાં નમ્રતા નથી. તેવી જ રીતે ભગવાનની સામે પાછળ હાથ રાખીને નહીં બેસવું, કારણ કે પાછળ હાથ રાખીને ઊભા રહેવું એ કેરલેસપણાનું લક્ષણ છે. જ્યારે સામેવાળી વ્યક્તિમાં આપણે કેરલેસ હોઈએ ને ત્યારે આપણા હાથ પાછળ હોય. આ બધા જે બેસવા ઉઠવાના જે આપણા જેનાથી ભગવાન પ્રત્યે આપણો પૂર્ણ આદર વ્યક્ત થતો હોય તે પ્રોટોકોલ આપણે બેસવા ઉઠવામાં જાળવવા જોઈએ. જેમ કે રાષ્ટ્રપતિ હોય તે વખતે આપણે કેમ વર્તવું એનો એક સ્વતંત્ર પ્રોટોકોલ છે. જ્યારે રાષ્ટ્રપતિ હોય ત્યારે સેનાએ કે બીજા વ્યક્તિઓએ કઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે ઉઠવું, કઈ રીતે માથું ઊંચું રાખવું, કેટલી છાતી કાઢવી, આ બધું એના પ્રોટોકોલ નક્કી છે. તેવી જ રીતે ભગવાનની આગળ પણ જેની અંદર આપણામાંથી અહંકાર પ્રગટ થાય તેવી કોઈ એક્શન, કોઈ મુમેન્ટ્સ આપણે ન કરવી એ આપણો પ્રોટોકોલ. સંક્ષિપ્તમાં મેં આ વાત કહી છે. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ બહેનોથી કેસરી સાડી પહેરાય છે, તો વૈષ્ણવ ભાઈઓથી પણ કેસરી ધોતી કે બંડી પહેરાય? ન પહેરી શકાય તો શા કારણે? પુષ્ટિ માર્ગમાં જે કેસરી રંગ છે એ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. અને વેદોની અંદર પણ સુવર્ણ ઘર્માનું વાકના પહેલા મંત્રમાં સુવર્ણમ ઘર્મમ પરિવેદ વેનમ ઇન્દ્રસ્યાત્માનમ દશધા ચરંતમ, એની અંદર પણ સુવર્ણ વર્ણ, ત્યારે એ વર્ણ આપણે ત્યાં શ્રી સ્વામિનીજીના ભાવનો છે, સ્ત્રી ભાવનો છે. સ્ત્રી ભાવનો એ વર્ણ હોવાથી સ્ત્રીઓમાં સહજ સ્ત્રી ભાવ છે. એટલે એમનું ઉત્તમાંગ કે અધમાંગ બંને હું સ્ત્રી છું તેવા જ ભાવથી છે. હવે જે પુરુષો છે તેમનાથી પ્રોટોકોલની અંદર આપણે ત્યાં એવું મૂકવામાં આવ્યું કે બંડી કેસરી પહેરી શકે પણ કેસરી ધોતી પહેરવાનો પુષ્ટિ માર્ગના પ્રોટોકોલની અંદર નિષેધ છે. કારણ કે તેની અંદર આ જ સ્ત્રી ભાવ અને પુંભાવ, કારણ કે એનામાં પુંભાવ તો હોય જ છે. હવે જે કેસરી રંગ આપણે જે ધારણ કરવાનો છે એ આપણા સ્ત્રી ભાવને લઈને, આમે પણ એક રંગની જે રંગનું વિજ્ઞાન છે એમાં દરેક રંગો મનની અંદર જુદા જુદા પ્રકારના ભાવો અને વિષયોને પ્રકટ કરે છે. તો તેની અંદર પુરુષોની અંદર રહેલો જે પુંભાવ છે, પુરુષ ભાવ છે, એ પુરુષ ભાવના હોતા એ પોતાના અધમાંગ ઉપર, એટલે કે નીચેનું અંગ, કમરથી નીચેનું અંગ, એની અંદર એ આ રંગ ધારણ કરીને પણ એનામાં સ્ત્રી ભાવનો આવેશ કે સ્ત્રી ભાવનો વિચાર આવતો નથી. અહીંયા સ્ત્રી શબ્દથી સ્ત્રી એટલે ભોગ્ય, ભોગ્ય, અને પુરુષ પુંભાવ એટલે ભોગતૃભાવ, ભોગ કરનારો અને ભોગ થનારો પદાર્થ. જેમ અન્ન એ ભોગ્ય છે અને એને જમનારો એ એનો ભોગતા છે, તેવી રીતે સ્ત્રી એ ભોગ્ય આનંદ છે અને પુરુષ એ ભોગતા આનંદ છે. તો તે વખતે પુરુષની અંદર એ ભોગ્ય ભાવ પેદા થતો જ નથી, એનામાં ભોગતૃપણું જ રહેલું હોય છે. એટલે જ્યારે એનામાં પૂર્ણ સ્ત્રી ભાવ જ્યારે જાગૃત થાય તે દિવસે એ ધોતી બંડી વગેરે સંપૂર્ણ વસ્ત્ર ધારણ કરે તો એનો કોઈ આપત્તિ નથી. પરંતુ જ્યાં સુધી તે સ્ત્રી ભાવ પ્રગટ થયો નથી ને મારામાં હું પુરુષ છું એવો પુંભાવ છે, ત્યાં સુધી આટલા વર્ણને માટે એને નિષેધ કરવામાં આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન છે,
પ્રભુ સમક્ષ ગુરુને કે કોઈને પણ દંડવત પ્રણામ, નમન, વંદન કેમ ન કરી શકાય? એટલા માટે કે વંદન કે નમસ્કાર એ આપણે ત્યાં પૂજાનું એક અંગ છે, એક પૂજાનું અંગ છે. અને જ્યારે મુખ્ય પૂજ્ય વિદ્યમાન હોય ત્યારે એની સામે અન્ય કોઈ પણ વ્યક્તિ એ પૂજ્ય હોતો નથી. જેમ આપણા રાષ્ટ્રપતિની આગળ પણ એવા કેટલાક પ્રોટોકોલ્સ છે કે જેનાથી રાષ્ટ્રપતિની સમક્ષ પણ અમુક કાર્ય કોઈ બીજાથી થઈ શકતા નથી બીજાને માટે. તો તેવી રીતે દરેક જગ્યાએ સૌથી ઉત્તમ પૂજ્ય એ ભગવાન છે. અને ભગવાન જ્યારે બિરાજતા હોય તે વખતે એમની સામે બીજા કોઈની પણ પૂજા, તો જેની પૂજા કરવામાં આવે ને ત્યારે હું પૂજ્ય છું તેવો ભાવ આવે છે. અને હું પૂજ્ય છું તો હું ને ભગવાન અમે બંને ઇક્વલ છીએ, એવી ઇક્વલનેસ પેદા થાય છે કે અમે બધા પૂજ્યો. અમે બધા પૂજ્યોમાં કોણ? તો કે ભગવાન, ગુરુ, હું, ફલાણો ઢીકણો. એટલે ભગવાનની આગળ કોઈ પણ પૂજ્ય ન હોવાથી અને ભગવાનના ઇક્વલ કોઈ પણ ન હોવાથી ને એ ભાવનો દોષ કોઈના મનમાં ન આવે એટલા માટે ભગવાન આગળ કોઈને પણ પ્રણામ કરવાનો નિષેધ છે. હવે પ્રશ્ન પૂછે છે, પ્રભુ સમક્ષ ગુરુનો જયઘોષ થઈ શકે? થઈ શકે તો કોનો થઈ શકે અને કોનો ન થઈ શકે? ન થઈ શકે તો શા માટે? ગુરુ અગર જો કૃષ્ણ જ જો ગુરુ રૂપે બિરાજતા હોય, કૃષ્ણ જ અગર જો ગુરુ રૂપે બિરાજતા હોય, ભગવાન જ અગર જો ગુરુ રૂપે બિરાજતા હોય તો તે વખતે એમનો જય ઘોષ કરવામાં ક્યાંય આપત્તિ નથી. પણ જ્યારે ભગવાન જ ગુરુ રૂપે ન હોય અને ગુરુ સ્થાન પર કોઈ પદાસીન છે તો તે વખતે તે વ્યક્તિનો જય ઘોષ ભગવાન આગળ કરાતો નથી. કારણ કે એ વ્યક્તિ છે અને કેવલ ગુરુ નામ મૂકીને પણ એ ગુરુ પદનો નિર્વાહ કરે છે, પોતે સ્વયં ગુરુ નથી. જેમ કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ, તેવી જ રીતે બીજું રાજ્યપાલ અને કલેક્ટર. તો બરોડાની અંદર કલેક્ટર જે કામ કરે છે એ રાજ્યપાલનું જ કરે છે. રાજ્યપાલે વડોદરાનું જે કામ કરવાનું છે કલેક્ટરના માધ્યમથી, રાજ્યપાલ જે ગુજરાતમાં કામ કરે છે એ રાષ્ટ્રપતિનું જ કાર્ય છે. પણ જ્યારે રાષ્ટ્રપતિ પોતે જ મોજૂદ હોય તે વખતે રાજ્યપાલ કે કલેક્ટર એ મહત્ત્વપૂર્ણ રહેતા નથી. હવે એક દાખલા તરીકે કોઈ સ્ત્રીને પોતાના પુરુષ માટે, પતિ માટે બહુ જ પ્રેમ છે, બહુ જ પ્રેમ છે અને એ પાછી ભારતીય પરંપરાની છે. હવે પતિને બહારગામ જવાનો વારો આવ્યો તો હું તમારા વિના એક મિનિટ પણ રહી શકતી નથી અને તમે આવી રીતે 2 દિવસ 4 દિવસ બહારગામ જાઓ તો હું મારો સમય કેમ કાઢીશ? મને તમારા વિના મને ચાલતું જ નથી. તો એના વરે કહ્યું કે લે હું તને મારો ફોટો આપતો જાઉં છું, આ ફોટાને તું સાથે રાખીને હું જ છું એવો ભાવ કરી અને તારા દિવસ પસાર કરજે. હવે એ એની સાથે પસાર કરવા માંડ્યો મન મનાવીને. એમ કરતાં કરતાં વર આવી ગયો. હવે એણે શું કરવું બોલો, તમે નક્કી કરો. એને ફોટા સાથે દિવસ પસાર કરવા કે ફોટાને બાજુ પર લટકાવી અને વર સાથે દિવસ પસાર કરવા? ફોટાનું મહત્ત્વ ત્યાં સુધી હતું કે જ્યાં સુધી વરની હાજરી નહોતી. તેવી જ રીતે જ્યાં ગુરુ પદ ઉપર કોઈ બેઠેલો વ્યક્તિ છે તો એ ગુરુ પદનો નિર્વાહ છે. અને આ જ અર્થની અંદર આપણા ભારતીય સંસ્કૃતિમાં અને વૈદિક શાસ્ત્રની અંદર આચાર્ય દેવો ભવ,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. મા એ ઈશ્વર છે, બાપ એ ઈશ્વર છે, ગુરુ એ ઈશ્વર છે, બર એ ઈશ્વર છે. ઈશ્વર છે એટલે ઈશ્વરનું તે પૂરતું કાર્ય એ વ્યક્તિ કરે છે, માટે તે ઈશ્વર છે. એટલે એ જે કાર્ય છે એ ભગવાનનું છે. જન્મ આપવો એ ભગવાનનું કામ છે, કોઈ મનુષ્યનું કાર્ય નથી. કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી કોઈને જન્મ આપી શકતી નથી. એ આપવાનું કાર્ય ભગવાનનું છે. એ શક્તિ ભગવાનની છે અને એ શક્તિ ભગવાને સ્ત્રીને આપી રાખી છે, માટે સ્ત્રી જન્મ આપે છે. માટે માતૃદેવો ભવ, એ શક્તિને પ્રણામ કરીએ છીએ કે તું મારે માટે ઈશ્વર. કોઈનું પણ પાલન પોષણ કરવું એ ભગવાનનું કામ છે. એ કોઈ મનુષ્ય કોઈનું પાલન કે પોષણ કરી શકતો નથી. આપણે કોઈનું પોષણ કરવા જઈએ પણ આપણી પાસે છે શું કે આપણે કોઈનું પોષણ કરીએ? આપણે પણ કોઈકનું ઉધાર લાવેલું આપણે બીજાને આપીએ છીએ. ત્યારે બાપ જે પોષણ કરે છે, તો પોષણ કરવાની જે શક્તિ છે અથવા તો વિદ્યા આપવાની જે શક્તિ છે એ ઈશ્વરની છે. માટે પિતૃદેવો ભવ, પોતાનામાં રહેલું જ્ઞાન એ બીજાની અંદર ઉતારવાની શક્તિ એ ગુરુની છે. તો ગુરુદેવો ભવ, ત્યારે એ ગુરુનું કાર્ય કે અંદર રહેલું જે જ્ઞાન છે એને શિષ્યની અંદર જ્ઞાનને સ્થિર કરવું, તો એ જ્ઞાનનું જે કાર્ય છે ને એ ભગવાનનું કાર્ય છે, કોઈ વ્યક્તિનું કાર્ય નથી. પણ એ કામને આ મનુષ્ય દ્વારા સંભાળવા માટે કોઈ ગુરુ કરતો હોય છે, એ સ્થાન પર બેસીને. ત્યારે ગુરુ નથી, એ ગુરુ સ્થાનાપન્ન છે. જેમ ભારતના રાષ્ટ્રપતિ એટલે શું? એ રાષ્ટ્રના પતિ છે, આ રાષ્ટ્રના માલિક છે. કે આવતીકાલે રાષ્ટ્રપતિ વિચાર કરે, જેમ તમે એક ઘરના માલિક છો, તમે ગૃહપતિ છો, ઘરના માલિક છો, ઘરના સ્વામી છો, તમને આવતીકાલે વિચાર આવ્યો કે મારે આ ઘર વેચી નાખવું છે, તો તમે વેચી શકો છો. આવતીકાલે રાષ્ટ્રપતિ એવો વિચાર કરે કે મારે આ ભારત વેચી નાખવું છે, અમેરિકાને આટલા ડોલરની અંદર, તો વેચી શકે છે? તો રાષ્ટ્રપતિ છે પછી કેમ ન વેચે? ત્યારે રાષ્ટ્રપતિ એ પોસ્ટ છે અને એના પર બેઠેલી એક વ્યક્તિ, પણ એને સંવિધાનમાં રહીને જ રાષ્ટ્રની જે તે વ્યવસ્થા એને કરવા એમ બંધાયેલો છે. ત્યારે જે પતિ છે એ સ્વતંત્ર છે, એ કોઈ વ્યવસ્થામાં બંધાયો નથી. એ જે કાયદો કરે તે કાયદો, અને એક વ્યક્તિ કાયદામાં બંધાયેલો છે. તેવી રીતે ભગવાન એ સ્વતંત્ર છે અને પદ પર બેઠેલો વ્યક્તિ એ અસ્વતંત્ર છે, ઈશ્વરના કાયદામાં રહીને વર્તવા માટે. તે વખતે જે ભગવાન જ ગુરુ રૂપે પ્રગટ થયા હોય, વલ્લભાચાર્ય વગેરે રૂપમાં, તો તે દિવસે એમની જય બોલવામાં ક્યાંય વાંધો નથી. પણ બાકીના જે છે એ ગુરુ પદ પર છે, માટે એમની જય ત્યાં ભગવાન સામે બોલાતી નથી. બરાબર? પ્રભુ દર્શનની રાહ જોતા વૈષ્ણવોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? આમાં એક શબ્દ વધારવાનો બાકી રહી ગયો છે, હસમુખભાઈને લખવાનો રહી ગયો છે. મંદિરોમાં, દેવ મંદિરોમાં પ્રભુના દર્શનની રાહ તો આપણે જીવનમાં આપણે જોઈએ કે ક્યારે મને પ્રભુ મળે, એ તો વાત જ જુદી છે. હવે રહી વાત જે અહીંયા પ્રશ્ન પૂછાયો છે, મને એમ લાગે છે કે દેવ મંદિરમાં રાહ જોઈ રહેલા વૈષ્ણવોએ પોતાના મનમાં શું વિચારવું જોઈએ? તો એ જ વિચારવું જોઈએ કે પ્રભુ કૃપા કરીને આપણને દર્શન આપે. પણ મારી સગવડ ન સચવાઈ, મારું આ ન સચવાયું, એવો બહુ વલોપાત મનમાં નહીં રાખવો જોઈએ. વરસાદની રાહ જોઈને બેઠેલા વ્યક્તિએ શું વિચારવું જોઈએ? વરસાદની રાહ જોઈ રહ્યા છીએ કે હવે વરસાદ આવે તો સારું. વરસાદની રાહ જોયેલા વ્યક્તિએ મનમાં શું વિચારવું જોઈએ? વરસાદ ક્યારે પડે? પણ મારે અત્યારે જવાનું છે અને વરસાદ નહીં પડ, અને હવે હું ચાલ્યો ગયો છું, માટે હવે વરસાદ પડ. તો દરેકની સુવિધા અને દરેકના વિષયો જુદા જુદા છે. એમાં આપણે આપણી સુવિધા, મારી ઓફિસનો ટાઈમ થઈ ગયો, હવે બીજાને 10 મિનિટ પછી ઓફિસ બંધ થાય છે,
તો ભગવાને કોના ઉપર કૃપા કરવી ને કોના ઉપર કૃપા ન કરવી એ ભગવાન પર ડિપેન્ડ કરે. જેની 10 મિનિટ પછી ઓફિસ ચાલુ થવાની છે એને દર્શન આપવાની કૃપા કરવી, કે જેની 10 મિનિટ પછી ઓફિસ બંધ થઈ અને એ દર્શન કરવા આવે એને કૃપા કરવી, એ ભગવાન સ્વતંત્ર છે. એટલે આમ ભગવાનનું સ્વાતંત્ર્ય વિચારી અને ભગવાન મારા પર કૃપા કરે એવો ભાવ મનમાં રાખવો. તો ભગવાન બંને ઉપર કૃપા કરી શકે છે. પહેલાંની 15 મિનિટ ઓફિસ વહેલી બંધ થાય અને પેલો વહેલો આવી જાય તો તમને બંનેને દર્શન થઈ શકે છે. પણ મંદિરમાં જઈ અને પોતાના મનના વલોપાતો નહીં કરવા અને ધાંગામસ્તી નહીં કરવી. આપણા ટાઈમના હિસાબે, આપણા સમયના હિસાબે આપણે ભગવાનને બાંધવા માંગતા હોઈએ તો તે આપણી ભૂલ છે. અને છતાં પણ ભગવાન ભક્તિ માર્ગમાં બંધાય છે. પણ એ ભક્તિ માર્ગ મંદિરમાં જઈને ઊભો થતો નથી, એ તમારા ઘરમાં છે. તમે તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવો, ઠાકોરજીની સેવા પધરાવો અને ઠાકોરજીનું તમારા અનુસાર તમે બધી વ્યવસ્થા ગોઠવો, તમને કોઈ ના નથી. પણ તમે જ્યારે મંદિરમાં ગયા ત્યારે એ તમે તમારાથી અલગ બીજી વસ્તુ છે, તો તે વખતે તમારે ત્યાં ગમે તે તમે કહો, જે મંદિરને માટે જે પ્રશ્ન વિચારવાનો આવે છે એ જ પ્રશ્ન તમને સ્ટેશનમાં પણ આવે છે. તમે નક્કી કર્યું કે મારે આ ટ્રેનમાં બેસી અને અહીંયાથી વડોદરાથી જે આ ટ્રેન ઉપડે છે ડિલક્સ, એ 9 વાગે, 9:15 વાગે ઉપડે છે અને 3 વાગે મુંબઈ પહોંચે છે અને 3:30 વાગે મારી મિટિંગ છે, હું ત્યાં જઈને હાજર થઈ જઈશ. તમે એ વિચારીને તમે સ્ટેશન ગયા, તમે ટિકિટ લીધી. હવે તમે સ્ટેશન પર ગયા, તમે 10 મિનિટ પહેલાં પૂછ્યા કરો તો પેલો તમને લાફો મારે, કેટલી વાર આવશે, ક્યારે આવશે. દર વખતે તમે, મેં તો જોયું છે કે દર 15 મિનિટે પેલો ડિક્લેર કરે કે ગાડી 20 મિનિટ લેટ. બોલો તમે શું કરશો? મારી મિટિંગ નહીં સચવાય. ભાઈ તમારી મિટિંગ સચવાય કે નહીં સચવાય, પણ ગાડી 20 મિનિટ લેટ છે લેટ છે. એમ કરતાં કરતાં ગાડી 4 કલાક લેટ પડી. 4 કલાક લેટ પડી. તમે સ્ટેશન પર કોઈને કહી શકતા નથી કે મારી મિટિંગ મિસ થઈ, ગાડી કેમ ટાઈમ પર આવી નહીં. તો તેવી જ રીતે તમે જ્યારે બીજા ઉપર ડિપેન્ડ છો, જો તમને એટલી બધી ઉતાવળ હતી તો તમારે પોતાની મોટર રાખીને મોટરમાં તમારી ટાઈમ જોઈને નીકળી જવું હતું. એમાં પણ જાઓ તો એ મોટર જો રસ્તામાં જો પંચર જો થયું તો તે અડધો કલાક લેટ થાય. એમાં પણ તમારો વશ નથી. એટલે જો આપણને આ બધી વસ્તુઓ જો આપણા મનમાં આવતી હોય તો એના કરતાં વધારે શ્રેષ્ઠ એ છે કે આપણે આપણા ઘરમાં બેસી અને ઠાકોરજીની સેવા કરીએ. અને મહાપ્રભુજીએ એ જ વસ્તુ આ સંપ્રદાયને આપી છે. મહાપ્રભુજીએ કોઈ એમને આજ્ઞા કરી નથી. તમને આખા એમના સિદ્ધાંતોમાં વાંચવા જશો તો કે તમારે દરરોજ મંદિરમાં 1 વાર તો દર્શન કરવા જવું જ, એવું મહાપ્રભુજીએ, ગોસાઈજીએ, હરરાયજીએ, પુરુષોત્તમજીએ કે 7 બાળકોએ ક્યાંય લખ્યું નથી. જ્યાં જે પણ લખ્યું છે એમણે એ જ કહ્યું કે તમે તમારા ઘરમાં સેવા કરો, તમારા ઘરમાં ઠાકોરજી પધરાવો, તમારા ઘરમાં સેવા કરો અને તમે સેવા કરી ભગવાનની કૃપાને મેળવો. એટલે છતાં પણ તમે દર્શનની રાહમાં ઊભા છો તો પછી ઊભા રહો. જેમ સ્ટેશન પર તમે ઊભા રહો, તમે લાચાર છો. જ્યાં સુધી ગાડી નહીં આવે ત્યાં સુધી ઊભા રહો, કારણ કે ટિકિટ તો લેવાઈ ગઈ છે અને હવે કેન્સલેશનના પૈસા પૂરા મળે એમ નથી. એના કરતાં જે મોડી આવી તે મોડી, ઊભા રહો. તેવી રીતે તમે અગર જો ત્યાં જાઓ છો તો શાંતિથી ઊભા રહો અને નહીં ઊભા રહેવાતું હોય તો કંઈ નહીં, પ્રભુની ઈચ્છા આજે દર્શન આપવાની નથી એમ કહીને પાછા આવી જાઓ. પણ મનની અંદર અશાંતિ નહીં લાવો. બોલો આગળ. પ્રભુના દર્શન કેવી રીતે કરવા? પ્રભુ દર્શન વેળા કઈ વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે? ભગવાનનું આપણે ચાહે દર્શન જ્યાં પણ કરતા હોઈએ તે વખતે દર્શન એ શબ્દ દ્રષ્ટિ સાથે સંબંધ કરે છે. કોઈ પણ વસ્તુનું દર્શન, તમે જ્યારે કોઈ વસ્તુને જોવા જાઓ ત્યારે જોતી વખત તમે જોવા ગયા અહીંયાથી, ધારો કે તાજમહાલ જોવા ગયા તો
તો તાજમહલ જોતી વખત તમારે શું જાળવવું જોઈએ? તાજમહલ જોવામાં તમારે શું રાખવું જોઈએ? જે ત્યાં રાખવાનું છે ને તે જ અહીંયા રાખવાનું છે. તમે જોવા ગયા છો, તમે તાજમહલ પાસે સાંભળવા નથી ગયા, તમે તાજમહલમાં ચાલવા નથી ગયા, તમે તાજમહલની ઠંડક લેવા નથી ગયા, તમે ગયા છો તાજમહલ જોવા. તો તે વખતે જોવાનું જે છે વિષય, બ્રેન અને આંખ, બુદ્ધિ અને આંખ, આ બેનો સંયોગ થઈ અને જે વિષય બને છે એ તમારે ત્યાં કરવાનું છે. એટલે તમારી બુદ્ધિ અને તમારી દૃષ્ટિ આ બંને તાજમહલમાં હોવી જોઈએ. તાજમહલની કોઈ કઈ બારીકાઈ છે, કેવી એની કલાકૃતિ છે, કોણે ક્યાં શું એને એડજસ્ટ કર્યું છે, એના પર તમારી દૃષ્ટિ બુદ્ધિ સાથે લાગેલી હોવી જોઈએ. તેવી રીતે તમે જ્યારે પ્રભુના દર્શન કરી રહ્યા હો તે વખતે તમારી બુદ્ધિ આમ તેમ ન જઈ અને ભગવાનના સ્વરૂપને જોવામાં પરાયણ હોવી જોઈએ કે ભગવાન કેવા છે, ભગવાને શું ધરેલું છે, આ ધરેલામાં ભગવાન કેવા લાગે છે, ભગવાને કયો શૃંગાર ધર્યો છે, ભગવાને કયા વસ્ત્ર ધારણ કર્યા છે. દ્રષ્ટિ અને બુદ્ધિ આ બેનું કેન્દ્ર તમારે ભગવાનને બનાવવું આ દર્શનનો મુખ્ય વિષય છે. પૂજ્ય મહારાજશ્રી, પ્રભુ સમક્ષ કોઈને પણ જય શ્રી કૃષ્ણ કેમ ન કહી શકાય? કોઈની સમક્ષ જય શ્રી કૃષ્ણ કેમ ન કહેવાય? એનું પ્રયોજન એ છે કે જય શ્રી કૃષ્ણ એ પ્રભુ સ્મરણ છે. એટલા માટે આપણે ત્યાં પત્રમાં પણ એમ લખાય છે, જેમ કે તમે જય શ્રી કૃષ્ણ કહો ને ભાઈ વડોદરાથી ગિરિરાજભાઈના જય શ્રી કૃષ્ણ, પણ એ અત્યારે એવું લખાય છે. પ્રાચીન કાળની અંદર જે પત્ર લખાતા હતા તેની અંદર વડોદરાથી ગિરિરાજ શાસ્ત્રીના ભગવત સ્મરણ, બીજા વ્યક્તિને ભગવત સ્મરણ કરાવવું, ભગવાનનું સ્મરણ. હવે ઠાકોરજી જ્યારે સામે છે ત્યારે સ્મરણ કરાવવાનો વિષય રહેતો નથી. હું તમારી સામે જ છું, પછી તમારે મને બીજાને યાદ દેવડાવવાની જરૂર નથી કે ચંદ્રગોપાલજી બિરાજે છે. બરાબર? તો ભગવાન જ્યારે બિરાજતા હોય તે વખતે ભગવાનનું સ્મરણ કરાવવું એ મૂર્ખતા છે. પ્રત્યક્ષની અંદર સ્મરણ નથી, સ્મરણ એ અપ્રત્યક્ષ વિષય છે. ભગવાન પ્રત્યક્ષ નથી તેવું વિચારી અને અપ્રત્યક્ષ સ્થિતિની અંદર એનું સ્મરણ થાય છે. સામે બેસાડીને યાદ ન થાય. તું અત્યારે તમે મારી સામે બેઠા છો અને તમે કહો હું આપને અત્યારે બહુ યાદ કરી રહ્યો છું, આ વાક્ય જ ખોટું છે. તમે મને જોઈ રહ્યા છો, મારી સાથે વાતો કરી રહ્યા છો, મારી સાથે વ્યવહાર કરી રહ્યા છો, પણ તમે મને કે યાદ કરી રહ્યા છો એવું નહીં કહેવાય. હું આ તમને બહુ યાદ કરું છું ક્યારે કહેવાય? જ્યારે હું ન હોઉં અહીંયા ત્યારે. એટલે ઠાકોરજીની સમક્ષ જય શ્રી કૃષ્ણ નથી બોલાતા છે. આગળ એક પ્રશ્ન છે, પ્રભુ સમક્ષ વૈષ્ણવ કયા સ્તુતિ સ્તોત્ર પાઠ કરી શકે, શા માટે અને ક્યારે થઈ શકે? ઠાકોરજીના સમક્ષ જેટલા પણ સ્તોત્ર છે એની અંદર આપણા પુષ્ટિ માર્ગના નિયમ મુજબ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ થઈ શકે છે. કેમ કે મહાપ્રભુજીએ પોતે જ આ સ્તોત્રમાં લખ્યું છે કે કૃષ્ણાશ્રય મિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. ભગવાનની સમક્ષ તમે જ મારા આવા આશ્રય બનો એવી એક આશંસા ભગવાન આગળ આ સ્તોત્ર દ્વારા કરવામાં આવે છે. અને આ સ્તોત્રમાં દરેક શ્લોકના અંતે શરૂઆતમાં કૃષ્ણ એ વગતિર્મમ, કૃષ્ણ જ મારી ગતુ એમ બોલવામાં આવે છે. ત્યારે એ સ્તોત્રનો ઠાકોરજી સમક્ષ પાઠ થાય છે. બાકીની જે સ્તુતિ છે ને એ સ્તુતિ એ પણ બીજી જેટલી પણ સ્તુતિઓ છે
એ અપ્રત્યક્ષ વિષયને લઈને કરાયેલી છે, આ પ્રત્યક્ષને લઈને કરાયેલી છે. એટલે આપણે ત્યાં કૃષ્ણાશ્રયનો પાઠ સ્તોત્રનો થાય છે. બીજો પ્રશ્ન છે, પ્રભુ સમક્ષ વૈષ્ણવ પુષ્ટિ માર્ગના ભક્ત કવિઓના પદ કીર્તન સિવાયના પદ ભજન કીર્તન કરી શકે? ન કરી શકે તો કેમ, શા માટે? કોઈ પણ રાષ્ટ્રીય સમારંભોમાં અથવા તો લોકસભામાં અથવા તો 15મી ઓગસ્ટે ધ્વજવંદનના અંતમાં મારું બનાવેલું જો રાષ્ટ્રગાન કરી શકાય કે નહીં? હું બનાવી આપું. હું એક રાષ્ટ્રગાન બનાવી આપું તો એ રાષ્ટ્રગાન હું પ્રપોઝલ મૂકું કે ભાઈ આજે હવે તમે આ જનગણ મન છોડો, બહુ જૂનું થઈ ગયું, અને આ વખતની 15મી ઓગસ્ટે આ મારું બનાવેલું રાષ્ટ્રગીત બધાને ગવડાવો, તો એ ગાઈ શકાય? તો એની પાછળ પણ કેટલાક નિશ્ચિત કારણો છે, અને એ કારણોમાં ખાસ કરીને રાષ્ટ્રે રાષ્ટ્રગાન તરીકે આને સિલેક્ટ કરેલું છે, સ્વીકારેલું છે કે આ અમારું રાષ્ટ્રગાન, આ અમારું રાષ્ટ્રગાન, એમ રાષ્ટ્રે સ્વીકારેલું છે. તેવી રીતે આપણી જે સેવા છે એ સેવા આપણી એક સાધના છે, અને એ સાધનાની અંદર જે વસ્તુ સિદ્ધ કરવાની છે તેને અનુકૂળ વસ્તુઓ જ એની અંદર જરૂરી છે. તમે યોગ કરવા જાઓ તો તે વખતે એ યોગની અંદર શ્વાસ રોકવો એટલે પ્રાણાયામ નથી, ખાલી એમ શ્વાસ રોકી દો પ્રાણાયામ કહેવાય. ત્યારે એક નિશ્ચિત ક્રિયા ઉપર અને એક નિશ્ચિત વિધિ ઉપર પ્રાણોને રોકવા એ પ્રાણાયામ છે, અને એ પ્રાણાયામ જ તમને યોગની સિદ્ધિ અપાવે છે. તમે ખાલી શ્વાસ રોકીને બેસી જાઓ તો યોગની સિદ્ધિ તો દૂર રહી, પણ અચ્યુતમ કેશવમ તમારું થઈ જાય. તેવી રીતે સેવા એ આપણે ત્યાં એક સાધનાનો વિષય છે, અને એ સાધના છે તત્સિદ્ધ્યય તનુવેત્તજા, જેનાથી માનસીસા પરામતા એની અંદર આપણે પહોંચીએ છીએ. બરાબર છે? તો તે વખતે એ સેવાની સાધનામાં જે અનુકૂળ છે તે વિષયોને ગાવામાં વાંધો નથી, પણ જે એને અનુકૂળ નથી, કે ભલે બીજી જગ્યાએથી ઉત્તમ હોય પણ આમાં અનુકૂળ નથી. એવું છે ને કે આપણે જ્યારે કોઈ શાક કરીએ તો તે વખતે દરેક શાકના વઘાર અલગ અલગ નક્કી થયેલા છે, કે આમાં જીરાનો વઘાર થાય ને આમાં રાઈનો થાય. તો એમ નથી કે રાઈ સારી છે ને જીરું ખરાબ છે, કે જીરું ખરાબ છે ને રાઈ સારી છે. તેમ છતાં પણ જેની અંદર જે અનુકૂળ છે સ્વાદને, તેનો જ એમાં વઘાર થાય છે. તેવી રીતે બીજા ભજનો કે ખરાબ છે કે બીજા ભક્તોના ભજનો એ નઠારા છે એ અર્થમાં નથી, પણ અમારી જે સાધના છે, અમારી દાળની અંદર, અમારી ગુજરાતી દાળની અંદર મેથી એ અનિવાર્ય છે. હવે એ મેથીનો વઘાર મગની દાળમાં થતો નથી. તેવી રીતે આ જે અષ્ટછાપના કે આ બધા જે કીર્તનો છે, અને તેમ છતાં પણ જેટલા અનુકૂળ છે કે આપણી સાધનામાં આપણને મદદરૂપ છે, એવા બીજાઓના પણ કીર્તનો અને એ વિષયો આપણે ત્યાં લેવાયેલા છે. જેમ કે અમારા સુરતના ઘરની અંદર શ્રી બાલકૃષ્ણજીના પાટોત્સવને દિવસે, એટલે કે આસો સુદ 13ને દિવસે તિલક થઈ ગયા પછીથી નરસિંહ મહેતાના 2 પદો ગવાય છે. કુંકાને પગલે પધાર્યો વાલા, કુંકાને પગલે, અને દિવાળી અજવાળી, આજે મારી દિવાળી અજવાળી. તેવી રીતે તુલસીદાસજીના પણ પદો શ્રી રામના વિષયમાં આપણે ત્યાં ગવાય છે.
તો એમ નથી કે બીજાનું નહીં લેવાય કે બીજું ખરાબ છે, પણ આપણી સાધનામાં કયું અનુકૂળ છે અને તેની અંદર આ પુષ્ટિ ભક્તોએ જે ભગવાનનું જે કીર્તન કર્યું છે એ ભાવો આપણે માટે જરૂરી હોવાથી એને આપણે ગાવામાં લઈએ છીએ. અને બીજી વસ્તુ એ છે કે જે આપણે ગાઈએ છીએ ને એ ગાવું એ વશમાં છે. તૈત્રીય આરણ્ય કેમ કહે છે કે તસ્માત પુરુષ યન મનસા વિગચ્છતિ તદ વાચા વદતી તદ કર્મણા કરોતિ. એટલે મન અને કર્મ આ બેના વશમાં વાણી છે. એટલે વાણી મનને પણ પ્રભાવિત કરે છે અને ક્રિયાને પણ પ્રભાવિત કરે છે. એટલે વાણી એવી હોવી જોઈએ કે જે મન અને ક્રિયા બંનેને પ્રભાવિત કરે, આપણી સાધનાને અનુકૂળ.